ભરૂચમાં શનિવારના રોજ જિલ્લા ન્યાયાલય ખાતે તાબાની તાલુકા કોર્ટની રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લા ન્યાયાલયમાં નિમાયેલા જજોના હસ્તે લોક અદાલતને ખુલ્લી મૂકવામાં આવી હતી। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને જિલ્લા ન્યાયાધીશ આર.કે. દેસાઈ અને સેક્રેટરી ડી.બી. તિવારીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી। સદર લોક અદાલતનો શુભારંભ જિલ્લા ન્યાયાલયના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એચ.એસ. ગાંધી, એડિશનલ ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ જે.પી. જોશી, એડિશનલ ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ એચ.વી. ઉપાધ્યાય, પી.એમ. સોની, એમ.એમ. સૈયદ, એમ.વી. ઘાસુરાએ, ટી. તિવારીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મૂકવામાં આવી હતી। આ લોક અદાલતમાં શહેરી અને જિલ્લાની તમામ તાલુકા કોર્ટના દીવાની, ફોજદારી, ખોરાકીના કેસો ઉપરાંત વાહન અકસ્માતના વળતરના કેસો, બેંકો, મોબાઈલ ટેલિફોન કંપનીઓ, ડીજીવીસીએલ વગેરે પ્રી લિટિગેશન મળીને કુલ 26,181 કેસો નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા। આ લોક અદાલતમાં ન્યાયાધીશો, વકીલો, અધિકારીઓ અને સ્ટાફ કર્મચારીઓએ હાજર રહી સફળ બનાવી હતી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।